સવારે 6 વાગ્યાના અહીંયા ઊભા છીએ, હજી અમને ખાતરની એક થેલી પણ આપી નથી. ભાઈ કોઈ સારો સપોર્ટ નહીં કરતો, કોઈ સારો જવાબ પણ નહીં આપતો. આપવાનું છે કે નથી આપવાનું એવું પણ નથી કહેતો. હોય ઊભી રહીએ કે ઘેર કામ કરે કે ઘોરોનું કરે કે છોકરોનું કરે, શું કરવાનું? સરકાર ખાતર આવતો નહીં, શું કરવાનું? હવે કેળાનું કપાનું વાવેતર કર્યું, આમાં કોઈ અડવાની ખાતરની જરૂર અમારે 25 થેલી છે, હાલ 2 થેલી હાલો. અમે સવારે 7 વાગ્યા ઉભા 11 વાગ્યા સુકને કોઈ નહીં, ત્રણ દાડાથી ખોટી થઈ રહ્યા કરે, કોઈ ખાતરની એક થેલી મળતી નહીં. એડામણ રાયડામણ સમન આખું હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂર છે, ત્યારે પાટણમાં 3 દિવસથી ખાતરની તંગી છે. એરંડા સહિતના પાકનું વાવેતર કરી દીધું છે, ત્યારે ખાતરની એક થેલી પણ નહીં મળતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ મોટા ખર્ચે પોતાના ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ પાક માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ગુજકો માસલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી છે. જો ખાતર નહીં મળે તો પાક સુકાઈ જવાના ભયે ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી જાય છે. મહિલાઓથી માંડી વૃદ્ધો કામધંધા મૂકીને ખાતર માટે ટળવળે છે. જરૂરિયાત સામે ખાતરનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતને માત્ર 2 કે 3 યુરિયા ખાતરની થેલી જ આપવામાં આવી રહી છે, તો કેટલાક ખેડૂતોને ખાતર નસીબ ન થતા લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. જો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેડૂતોએ વાવેતર પાછળ કરેલ તમામ ખર્ચ એળે જાય અને એરંડા, બાજરી તેમજ પશુઓના ઘાસચારો સુકાઈ જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.